ડભોઈ સહિત સમગ્ર ગુજરાતમાં બકરા ઈદની ઉજવણી ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે ઉજવાઈ બકરા ઈદ। ઇસ્લામી મહિના 10 જીલહજ બકરા ઈદ એટલે કે ઈદુલ અઝહા ડભોઈના મુસ્લિમ બિરાદરો દ્વારા વહેલી સવારે ઈદગાહ મસ્જિદ સહિત શહેરની વિવિધ મસ્જિદોમાં નમાઝ પડ્યા બાદ કુરબાનીની રસમ અદા કરી ભવ્ય રીતથી ઉજવણી કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। ડભોઈ શહેર તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર ઈદુલ અઝહા એટલે કે બકરા ઈદની ભવ્ય અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી। પવિત્ર પર્વની ખુશીમાં રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરીને નમાઝ પઢવા માટે સવારે ઈદગાહ સહિત વિવિધ મસ્જિદોમાં લોક સમુદાય ઉમટી પડ્યા હતા। ઈદની નમાઝ ઈદગાહ મેદાન ખાતે સવારે 7:15 કલાકે મૌલાના અનવર અશરફી દ્વારા પઢાવવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે બકરા ઈદના ખુશીના પ્રસંગે કોઈની લાગણી દુભાય તેવા કાર્યો કરવા નહીં, જ્યાં ત્યાં બકરાના અથવા પાડાના અવશેષો ફેંકવા નહીં। હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે અલ્લાહને રાજી કરવા પોતાના પુત્ર હઝરત ઇસ્માઇલ અલૈહિસ્સલામની કુરબાની માટે તૈયાર થયા હતા, પરંતુ અલ્લાહે તેઓની પરીક્ષા લીધી હતી અને તેઓની જગ્યા પર અલ્લાહ પાકે જાનવર ડુમ્મો જન્નતમાંથી મૂકી દેવામાં આવ્યું હતું। ત્યારથી લઈને આજ દિન સુધી કુરબાનીની રસમ ઇસ્લામી તારીખ મુજબ મુસલમાનો જાનવરની કુરબાની કરે છે। દેશમાં અમન ચમન અને શાંતિ ભાઈચારા રહે તેવી દુઆ ગુજારવામાં આવી હતી। જુમ્મા મસ્જિદ અને ડભોઈની અનેક મસ્જિદોમાં આશરે 6:45 થી 7:30 વાગ્યાની આસપાસની નમાઝ અદા કરવામાં આવી હતી। આ પ્રસંગે ઈદગાહ મેદાન ખાતે નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ, ગોપાલભાઈ જીનવાલા, સતીશભાઈ રાવલ, અજયભાઈ રાઠવા, સુધીરભાઈ બારોટ, નગરપાલિકાના સદસ્ય આરિફભાઈ મકરાણી, શહીદભાઈ લોટવાલા, યુસુફભાઈ દિવાન, જે.કે. ટાઈ તેમજ નગરપાલિકાના અન્ય સદસ્યો, હિન્દુ મુસ્લિમ આગેવાનો એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। જ્યારે ડભોઈ પોલીસ સ્ટેશન ડીવાયએસપી આકાશ પટેલ અને ડભોઈ પીઆઈ એ.ડી. પટેલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज तारीख 28/5/2026 को आलम इस्लाम को ईद-उल अज़हा का दिन मुबारक हो। आज का दिन जिसमें मुसलमान ईदगाहों और मसाजिदों में पहुंचकर नमाज ईद अदा करते हैं और नमाज ईद के बाद अपनी अपनी क़ुरबानियाँ अल्लाह की राह में पेश करते हैं। अल्हम्दुलिल्लाह आज हमने नमाज ईद अदा की ईदगाह के अंदर और साथ ही साथ हमने दुआएं की अल्लाह ताला हम सब की नमाजों को कबूल फरमाए और हमारी कुर्बानियाँ कबूल फरमाए और साथ ही साथ अल्लाह ताला हमारे मुल्क हिंदुस्तान में अमन और चैन नसीब फरमाए। अल्हम्दुलिल्लाह आज के दिन की मुबारकबादी हम सबको पेश करते हैं शहर डभोई की तरफ से, शहर काजी की तरफ से और खतीब शहर डभोई की तरफ से। अल्लाह पाक हम सबको खूब खूब बरकतें नसीब फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। आज रोज डभोई मुस्लिम समाज ने बकरी ईद निमित्ते शुभेच्छा पाठवा माटे डभोई शहर कांग्रेस प्रमुख श्री सतीशभाई रावल, डभोई नगरपालिका प्रमुख बेन पुष्पाबेन, अन्य काउंसिलरो साथे मोहरी बागोर विस्तारमां ईदगाह પાસે અમે મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવવા માટે ભેગા થયા હતા। આજનો આ શુભ પ્રસંગ મુસ્લિમ સમાજ માટે એક અગત્યનો પ્રસંગ હોય। અમે મુસ્લિમ સમાજના તમામ સભ્યોને દિલથી હાર્દિક ઈદ મુબારક પાઠવીએ છીએ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।